ફરી પાછો એક નવો દિવસ નવો વ્લોગ ચાલુ કરીએ છીએ। આજે અમે બાપ દીકરી બે સાથે છીએ કેમ કે જાનુ દીદીને આજે રજા છે, હોલિડે છે। ના પાડી છે આજે હે આજ કેમ પડી? છોકરાનો લઈ જવાનો નકરા ધૂળ આવે ને। અચ્છા, ખાલી રમત ગેમ નો દિવસ હોય એટલે। કાલે પેટમાં દુખતું એટલે પાડી, આજે એમને પાડી દીધી। કાલે રવિવારે રજા છે એટલે 3 દિવસનું મિની વેકેશન કરી નાખ્યું છે। હા 4 દિવસ। કેમ 4 દિવસ? 3 ને 4। હા, ટ્યુશનમાં 4 દિવસની રજા છે એટલે સ્કૂલમાં 3 દિવસ, ટ્યુશનમાં 4 દિવસ, ટોટલ 7 દિવસ એટલે 8 દિવસ નો થાય, 4 દિવસ જ થાય ના। 1 2 3 4 5 6 7 ઓકે। તો આજે આપણે વ્લોગ ઘરેથી સ્ટાર્ટ તો થઈ ગયો છે। હવે આગળ દિવસ જોતા જોતા જોઈએ કેવો જાય છે અને કેવી મજા કરીએ છીએ। ચાલો તો આગળ વધીએ। હા, અત્યારમાં સેવડાનું કામકાજ ચાલુ થઈ ગયું। હા, સેવડો બનવા મળ્યો છે સવારમાં। ક્યાં ગયા બધા ફેમિલી? પપ્પાનું વિજયભાઈ ગયા કેમ વહેલા? આપણે મોડા છો વેલા નહીં। હા 9 વાગે જ જાય બધા, 9 વાગે ફરી પાછા થેપલા। આ શું ખાસ તું? સેવ। ચા આપો, દૂધ આપો સળિયામાં। એક પગે ઉભા રહે પછી શક્કર આવ્યા ગાડીથી જો બહુ ખાય તો તાર બાપુ શું કામ હે? હા થઈ જતું સવારમાં ઉઠવું ન પડે ને એટલે જવું ન હોય। તો ટકાટક સેવડો બની ગયો છે ને ભરવાય મીડા છે હે। સવારમાં 9 વાગે કોઈ સેવડો નહીં કોઈ કરતું હશે કે નહીં કરતું? કેમ આપણે ફ્રી ફ્રી હોય કા? ટાઈમ ન હોય તો આપણી પાસે કેમ ટાઈમ હોય? કોઈ પાસે ન હોય ને આપણી પાસે હોય। સારું હાલો નૈના ભાભી, નૈના ભાભી ટાટા। તો ઘરેથી તો નીકળી ગયા છે પણ આજે બા હારે છે, બાને દવણું દળાવા હારે આવ્યા છે। તે ઘેર ઘંટી છે નું કામ બહાર દળાવા જાવ છો? બાજરી નથી ભાવતી, ઘંટીની ઝીણી આવે। ઘંટીની દળો એટલે ઝીણી આવે એટલે ઘેરે ઝીણી આવે ને બહાર જાય રેડી આવે એવું? ઘરની ઘંટીમાં કટર વાળી હોય ને એટલે એમાં નથી સારું આવતું બાજરી। બરાબર। દવણું દળાવા તો હારે આવે છે પણ રિટર્ન પાછા હાથે ઉપાડીને વહી આવશે એટલે એમ બાનો સ્ટેમિના જોરદાર છે। હજી 65 વર્ષે 70 વર્ષે હજી એમનું ધબધબાટી બોલાવે છે। 65 વર્ષ થઈ ગયા એમ ને? 65 માસીથી 500 નાનો માસી વખતે 65 વર્ષ ના માસી વખતે ગયા 5 વર્ષ થઈ ગયા હશે? થઈ ગયા 5 નહીં પણ 7 થયા હશે। કોરોના પહેલા આવી ગયા કા? 66 નહીં, કોરોના પછી। ટાઈમ થઈ ગયો છે, બપોરના 1:30 વાગી ગયા છે અને અત્યારે ઘેરે જવાનો ટાઈમ છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનવાનો દિવસ છે બીકોઝ કે 2 દિવસથી વિડીયામાં વ્યુઅર્સ બહુ સારા એવા મળે છે, ઘણા વ્યૂ આવે છે અને તમારો બધાનો એના માટે ખૂબ ખૂબ આભાર। જોવાવાળાનો, કોમેન્ટ કરવાવાળાનો, લાઈક કરવાવાળાનો બધાનો। અને ખાસ એક વાત કહેવાની હતી કે તમે જોવો છો, મજા કરો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરો। સબસ્ક્રાઈબ કરો તો અમારા સબસ્ક્રાઈબર વધશે તો અમને વિડીયા બનાવવામાં વધારેમાં વધારે હજી પ્રોત્સાહન મળશે અને સારા એવા વિડીયા બનાવીને તમને એન્ટરટેનમેન્ટ આપીશું। તો પ્લીઝ ચેનલ વ્યૂ સાથે સબસ્ક્રાઈબર પણ મળે એવી તમારી પાસે આશા રાખું છું। તો થેન્ક યુ વેરી મચ। તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કરાવો। થેન્ક યુ। સરખા થવા મળે તરત હે? કેમ સમી લીધા બધા? પપ્પા ભાઈ નથી આવ્યા હજી? સમ્યાનું ખાધા છે? હા
સલાડ આપણે એવું જ ખાવું સલાડ ને ભાત. શું જોવો છો? એ ખબર નથી હું જોઈ છી. મારા બા દીકરીને કઈ ધંધો છે બીજો? હાલો ફોન મૂકીને હોઈ જાવ. હાલો જાઓ હાલ ઉપર છે. હાલ સિસ્ટમ કરી નાખી. નીચે રૂમમાં પકડાઈ જતો ને એટલે હવે આ ઉપર બેડરૂમમાં આવીને ટ્યુશન વાળી ફોન લઈને જ બેઠો હતો. પાછો ફેરી ગયો એક નાખી હોય ને આગળ હું પાથરીને બેઠી. ચોપડા વેસવા નીકળીશું દુકાન કરીને બેઠી હોય એમ. હે શું કરતી હતી તું? ચોપડા થી રમવાનું હોય. મૂકી દે ચોપડા. હાલ લીટા કરીમાં ખોટા રમવાના કઈ એમાં લીટા કરાય ખોટા ખોટા લખતા શીખાય પેઇન્ટિંગ કરાય. સારું ચાલો ટાટા. ફરી એકવાર આજે પાછા પરેશભાઈના ફામે જવું છે અને પરેશભાઈ અહીંયા રિંગ રોડ ઉપર ઊભા છે વાટે મારી. એટલે જઈએ મળીએ ને પછી સાથે ફાર્મમાં જઈએ. હા ભાઈ જો વાટે ન જોઈએ કાંઈ બીજું કઈ નહીં ખાય એનો વાંધો નથી પણ ઘડીક વાટે ન જોઈએ. તો પાણીપુરી પરેશભાઈ ની હારે ક્યારે મજા કરી બતાવો. પાણીપુરી ખાતા નથી આવડતી. કઈ પાણીપુરી હારી છે આમાંથી? લસણ પુદીના હાજમા ને રેગ્યુલરમાં જ મજા આવે. આ બધી તો હશે ને ફતવા છે લસણ ને જીરા ને પુદીના ને બધા. હે કેટલી ડીશ ખાધી? એક જ ખાધી હતી. સારું ચાલો સાથે ખાઈએ એકાદી. પરેશભાઈ આમાં હું આવ્યું? ડુંગળી તો આગળ ઓલામાં છે ને લસણ છે. હા શું છે? ગાજરમાં કેવું હોય ખબર છે? ઉગી ગયા પછી જેટલું પાણી પાય ને એટલા ઉપરના પાંદડા જ વધે, અંદર ન વધે. એટલે જેટલું પાણી આ બેડલા એમ ને મોટા તો નાખ્યા પણ આ બેડલું પણ આ થોડું ઓલું નથી થઈ ગયું લાગતું લહાઈ ગયું એવું. કારણ કે જ્યાં હોય ત્યાં 5-6 મહિનાથી હોય આવડા રોગ. ત્યાંથી ફરે નીચે ઓલા મૂળ કપે ઓલા જમીનમાં મૂળ બેસી ગયો હોય ટોટલીમાંથી ત્યાંથી કાઢે એટલે મૂળિયા ક્યાંય થોડાક. એમાં કીધું કે હમણાં કે રોજ 20 લીટર પાણી પાવાનું. 20 લીટર? વાહ વાહ. હું તો ઓલા રોગ લાગી ગયા હોય ને એમ એને ના પાડ્યા. આમાં નથી કે શાકભાજી નહીં વાવવાનું. અત્યારે નહીં વાવવાના એમ કે મોટા થાય ત્યારે તો થવાના જ નથી. શાકભાજીમાં રોગ વધારે લાગે. શાકભાજીમાં જે રોગ લાગે ને એ પછી આમાં લાગે. બરાબર એટલે નહીં વાવવાના એમ ને? શાકભાજી વચ્ચે નહીં નાખવાનું. તો એની હાટું ક્યાં શાકભાજી વાવવા જાવ? આંબાનું એકાદું કેન્સલ રાખો ને. એટલા બધા રોગ નાખ્યા ને ક્યાં જરૂર હોય? એ વાત સાચી. એટલો પત્તો મૂક્યો ને. હા આ નૈતિક ને બધા બહુ કોમેન્ટો કરી છે ને તો મોઢું બતાવતો બંધ થઈ ગયો છે. હું કેમ બંધ થઈ ગયો? એ છોકરા કોની ગાડી લઈને આવ્યો? હે તો તને નથી આવડતી? હે તો કેમ આગતો હતો? જો મોટો અંતાડી ગયો. જો અંતાડી ગયો. ભાઈ નૈતિક ને કોણ ખીજવે છે? નામ જો તો. નૈતિક ને બધા ખીજવે છે એટલે વિડીયામાં આવતો બંધ થઈ ગયો. એના દોસ્તારોને ખાસ કહેવાનું છે કે છે ને હું ક્યારેક સ્કૂલે આવે કે ગમે અહીંયા આવે ને તો વારો પડી જાય એટલે ખીજવવાનું બંધ કરી દેજો. અમારો એન્ટરટેનમેન્ટ નંબર 1 ને તમે અટવાડી જોશો. આપણે ફૂલ રેકેટ નો ફૂલ તૂટી ગયું જો નૈતિક નો જુગાડ. વાહ માવો જુગાડવા લે તો આવા તો હા કેમ માટલું બીજું થઈ ગયું? ખાલી એમની ખાલી વાળા નળ જ બગડ્યો તો એવું કર્યું. હાલી ગયો તમારું બધાનું નળ ફૂટે તો આખું માટલું લઈ આવે. બહુ ફાસ્ટ કામ છે. શિયાળામાં લીધું હા અત્યારે લઈ પાણી ઉનાળામાં ટાઢું થાય. આ માટલું હતા એને બનાવ્યું હોય ઉનાળામાં તો એવું છે.
હશે તો. પેલાના માણસો કઈ ગાંડા તો નહોતા. ને હવે પેલાના નહોતા ને અત્યારને ક્યાં છે? હવે હવે ઈ એનું કે હાસું આપણું એમ કે છે બનાવેલા હોય ને હા એટલે પાણી કાઢું રહેતો હશે આપણે ત્યાં લઈ સીન દરવાજો. તો ભાખરી બનાવે રોટલા બનાવે એવું એમ? તો ભાખરી બનાવે રોટલા બનાવે. હું આરામ કરું ખાલી. ભાખરીના કારીગર આ છે. આપણે રોટલા કરીને સુતા તો 4 રોટલા તો બની ગયા. હે ભાભી તમારે નખ કપાઈ જાય ને પછી મારા પગના કાપવા છે મોટા મોટા એમાં શું ચાલે નેલ કટર થી કાપવું દાડો વાગી જાય તમારે મોઢે સારું કપાઈ જાય વાગે નહીં. તમને ફાવે સારું આખો દી આમ કાપતા હોય ને આમ મોઢે નખ નેલ કટર થી હારા કાપી દે. નહીં પણ મારે મોટા મોટા કપાવવા છે આમ કોઈ દી કપાવવા નથી. પણ તમારે મોટા મોટા કાપી દેતો તમારે તને મોટા કાપતા આવડે. આ એક નખ કેવો થાય કઠણ કઠણ. હું તારા આંટીને કહેતો હતા ડોહું સામું કહેવાય તો એમનું કહેતી હશે રોવા મેળી છે. આગળ એના પપ્પાને ફોન કરાવતી હતી પરાયણે. શું કહેતી હતી એલી? હે હું ઓવર એક્ટિંગ ને દુકાનની જગ્યાએ ખટારો. એ તું ઈ ખુરશી મૂકી દે, ખુરશી મૂકી દે. ન્યા હું કા કહેશો? આ ઓલા ક્યાં મરચા છે? વઢવાણી મરચા છે. 2 દીથા હુકાતા હતા ને એ હુકાઈને એની કાચરી બનાવી નાખી છે ટકાટક. અને વિજયભાઈ 2 લીધા છે. આગળ ચાલુ કરે પછી ખબર પડે વઢવાણી મરચાની પોઝિશન. વેદાંત ને બા ખીચડી ખાવા મળ્યા છે. ખીચડી છે, આ દૂધીનું શાક છે, ભાખરી છે, રોટલા છે, દૂધના વાટકા ભરાય છે અને રોટલો છે. મમ્મીએ રોટલો લીધો છે. બાયા મમ્મી એની બા. હા લાડવો તો દેખાડ્યો છે. એ સિસ્ટમ સારી. તીખી લાગે તો લાડવો સાઈડમાં રાખે એટલે તીખું લાગે નહીં એમ. આ જાનુ દીદીનો છે ને એક નિયમ છે બતાય તો જો ગમે એટલું તમે ડીશમાં મૂકો ને એમાં એટલું એક બટકું વધારવાનો નિયમ છે. તો એનું સોલ્યુશન શું છે ખબર છે? તો કેટલી ભાખરી ખાધું? અડધી ખા ને તો અડધી ભાખરી માથે એટલું બટકું મૂકવાનું ડીશમાં એટલે તારી બટકું નહીં અડવાનું એટલે અડધી ભાખરી તો ખવાઈ જાય. આ બધે ખાય છે ફર્સ્ટ ક્લાસ. અને આવું રસોડા કામ કરે છે અને બાયું ખાય છે. એટલે આ વખતે ઉઠકે છે ને તમે નિરાતે ખાવો તો ઉભાથી નહીં આવશે પછી. તમે બે ગયું હોય ને આમ આખું ઝીણી આંખે જો ને તો ખાલી હાથથી વર્તાઈ જાય. આમ જાડી ને તારા હાથ જાડા. હાથ કેવા અને હાથ પતલા આમ જાડી ને હાથ પતલા અને તું આમ પતલી ને હાથ જાડા. તારું જોયું? આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અમારા વ્લોગને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવતીકાલે આપણે ફરી મળીએ. ત્યાં સુધી અમને રજા આપશો. ચાલો મળીએ આવતીકાલે.